મેલા ચેરુઓનું જળ રહસ્ય. શિવલિંગ પર ક્યાંથી આવે છે સતત પાણી? વર્ષોથી વહેતી આ જળધારા જોઈને વિજ્ઞાનીઓ પણ ચોંક્યા. તેલંગાણાના સૂર્યપીઠમાં આવેલું કત્યા વંશનાનું આ પ્રાચીન મંદિર સમગ્ર દેશમાં ભારે કુતૂહલ જગાવી રહ્યું છે. સ્થાનિકોના દાવા પ્રમાણે અહીં વિરાજમાન શિવલિંગ પર એક નાનકડો ખાડો છે જે હંમેશા ઠંડા અને નિર્મળ પાણીથી ભરેલું રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ પાણીનો સ્ત્રોત ક્યાં છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ભલે ગમે એટલી કાળઝાળ ગરમી હોય કે ભયાનક દુષ્કાળ જેવી સ્થિતિ, આ શિવલિંગ પરથી પાણીનો પ્રવાહ ક્યારેય અટકતો નથી અને એ અવિરત વહેતો રહે છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ તેને સાક્ષાત મહાદેવનો ચમત્કાર માને છે, જ્યારે કેટલાક ભૂસ્તર શાસ્ત્રીઓ અને નિષ્ણાંતો આ રહસ્ય ઉકેલવા માટે દાયકાઓથી મથામણ કરી રહ્યા છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે જમીનની નીચે રહેલા કુદરતી જળ સ્ત્રોતોને કારણે એવું થતું હોઈ શકે. પરંતુ હજુ સુધી આ ઘટનાનું કોઈ ચોક્કસ તારણ કાઢી શક્યું નથી. શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેની આ અનોખી જંગ જોવા માટે અત્યારે હજારો ભક્તોની ભીડ ઉમટી રહી છે. શું આધુનિક વિજ્ઞાન પાસે આવા દૈવી ચમત્કારોનો કોઈ જવાબ હોઈ શકે ખરો? તમારા મત મુજબ આ કુદરતી ઘટના છે કે ઈશ્વરીય શક્તિ? કોમેન્ટમાં જણાવો.